ગુજરાતીઓની ચિંતા વધારતી અંબાલાલ પટેલની આગાહી છે। આગામી 48 કલાક રાજ્યમાં મુશળધારની સંભાવના। ભારે આંચકા સાથે પવન ફૂંકાયા બાદ ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં તો મેઘો ભૂક્કા બોલાવશે। કેટલાક વિસ્તારમાં 4 થી 10 ઇંચ વરસાદ પડી શકે। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે। હમણાં સૂર્યના ફરતા કુંડાળા હતા। આ કુંડાળું સૂચવે છે કે આગામી લગભગ 48 કલાકમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ સામાન્ય પવન 15 થી 20 કિલોમીટર અને આંચકાનો પવન 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર, માણસા અને ગેત્રોદ, બેચરાજી વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગમાં જોઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ તો ક્યારેક 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। મહેસાણાના ઘણા ભાગો પર જળતરબોળ થશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગો પર ભારે વરસાદના કારણે લગભગ નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે।